આજના સમયમાં વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવે છે અને મોટે ફી પણ ચૂકવે છે. તો બીજી તરફ ખાનગી શાળાના સંચાલકો વધુ બાળકો પોતાની શાળામાં પ્રવેશ મેળવે તે માટે જાહેરાત પાછળ લખલૂટ ખર્ચ કરે છે. જ્યારે પોરબંદરમાં સરકારી શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકો સરકારી શાળામાં વધારે બાળકો પ્રવેશ મેળવે તે માટે પ્રચારને પ્રસાર કરે છે અને નવા એડમિશન કરાવે છે. પોરબંદરમાં સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. આજના સમયમાં સરકાર દ્વારા સરકારી શાળાનું પણ આધુનિકરણ કરવામાં આવ્યું છે. સરકારી શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો હોય છે અને શાળાનું સુંદર બિલ્ડિંગ કરાવવામાં આવે છે. તેમજ સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે. ખાનગી શાળા કરતાં સારી સુવિધા ઉપલબ્ધ છે. છતાં વાલીઓ પોતાના બાળકોનો ફીનો ખર્ચ કરી અને ખાનગી શાળામાં પ્રવેશ મેળવે છે. પોરબંદરની રૂપાળીબા સરકારી શાળા, છાયાનવાપરા સરકારી શાળા, તળપદા કન્યા શાળા સહિતની સરકારી શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકો દ્વારા સરકારી શાળામાં વધારેમાં વધારે બાળકો એડમિશન મેળવે છે તેવા પ્રયાસો કરવામાં આવે છે. પ્રચાર પ્રસાર માટે સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકો પેમ્પલેટ તૈયાર કરી અને ઘરે ઘરે વિતરણ કરે છે. રૂપાળીબા સરકારી શાળાના આચાર્ય પ્રીતિબેન પ્રક્ષાણીના જણાવ્યા અનુસાર સરકારી શાળામાં વધારે બાળકો પ્રવેશ મેળવે તે માટે સર્વે કરે છે અને ત્યારબાદ પેમ્પલેટ તૈયાર કરી ઘરે ઘરે વિતરણ કરે છે. છેલ્લા 5 વર્ષથી દર વેકેશન દરમિયાન કામગીરી કરવામાં આવે છે, જેને કારણે 15 થી 20 નવા એડમિશન સરકારી શાળાને મળે છે. સરકારી શાળાના શિક્ષકોના પ્રયાસોથી અનેક બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે. હું મહારાણી શ્રી રૂપાળીબા કન્યા શાળામાં પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું. મારું નામ છે ડૉક્ટર પ્રીતિબેન કોટેચા. આજે તમે જે પ્રવેશ વિશેની વાત કરો છો, તો અમે અમારી સ્કૂલ માટે બાળકો વધુને વધુ પ્રવેશ મેળવે એના માટે આવા એક પેમ્પલેટ છપાવેલા છે. છેલ્લા 5 વર્ષથી અમે આ પેમ્પલેટ છપાવીએ છીએ. એનું કારણ એક જ કે આજે આ મોંઘવારીના જમાનામાં બાળકોના પેરેન્ટ્સને શું સુવિધા સરકાર તરફથી મળી રહી છે એનો ખ્યાલ આવે. આજે ગયા વર્ષે જ અમારી સ્કૂલમાં ગવર્મેન્ટ તરફથી 165 ઇંચના મોટા ટીવી અને એની સાથે લેપટોપની સુવિધા 3 ક્લાસમાં મળવાપાત્ર થઈ. તો આવી તો અનેક સુવિધાઓ, જેમ કે કોમ્પ્યુટર લેબ છે જેમાં 15 કોમ્પ્યુટર આવેલા છે. એ સિવાય અમારી શાળામાં દાતાશ્રીના પણ ઘણા બધા લાભ મળી રહ્યા છે. ગયા વર્ષે એમ કહી શકાય કે 8 થી 10 લાખનું દાન અમારી સ્કૂલમાં આવ્યું. તો આ બધી જ વસ્તુ દરેક ઘરે જઈને વાત કરીએ એની જગ્યાએ જો આવી રીતે પેમ્પલેટ છપાવી અને પેરેન્ટ્સ સુધી પહોંચાડવામાં આવે તો પેરેન્ટ્સને ખબર પડે કે ગવર્મેન્ટ સ્કૂલમાં કેટલી સુવિધા રહેલી છે. એમની સાથે જ એજ્યુકેટેડ શિક્ષકો પણ રહેલા છે અને કેટલું સરસ કામ થઈ રહ્યું છે. આ કરવાથી અમારી સ્કૂલમાં આજે 5 વર્ષ પહેલાં જે સંખ્યા હતી એનાથી એમ કહી શકાય કે 1.5 થી 2 ગણો વધારો થયો છે. તો આ માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ, અમારું એક જ ધ્યેય છે અમારા શાળાનું, કે બાળકનો માત્ર એજ્યુકેશનમાં જ નહીં પણ એમનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એટલે બાળકોને સતત દરેક જે એની સ્કિલ છે એ ડેવલપ કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. એના માટે નવનવીન TLM બનાવીએ છીએ, TLM દ્વારા શિક્ષણ આપીએ છીએ. ઓનલાઈન જે એપ આપેલી છે ગવર્મેન્ટની એના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ રીતે અમારા રૂપાળીબા કન્યા શાળાના અમે શિક્ષકો સતત બાળકો માટે પ્રયત્ન કરીએ છીએ. અને આ માધ્યમથી તમને કહેવા માગું છું કે બાળકોના પેરેન્ટ્સને જો એવું ઈચ્છતા હોય કે મારે ફી નથી ભરવી, તો ગવર્મેન્ટ સ્કૂલમાં સારામાં સારી સુવિધા બાળકોને મળી રહે છે.